પીએમ મોદી સાંજે સિલવાસાથી સુરત પહોંચ્યા હતા, ત્યારે લિંબાયત સુધી 3 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેમના સ્વાગત માટે દર 100 મીટરે 30 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં ભવ્ય રોડ શો કરવા જઈ રહ્યા હતા, જેમાં શહેરના 30 અલગ અલગ પોઈન્ટ પર વિવિધ પ્રાંતના લોકો તેમના અનોખા શૈલીમાં સ્વાગત માટે આતુર હતા. મહારાષ્ટ્ર પ્રાંતના લોકો પરંપરાગત ઢોલ મંજીરા સાથે પીએમનું સ્વાગત કર્યું હતું. રોડ શો દરમિયાન મહારાષ્ટ્ર પ્રાંતના લોકો પરંપરાગત વાદ્ય યંત્રો જેમ કે મંજીરા અને ઢોલક સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા 30થી વધુ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતના રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ સહિત સુરતના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા.